ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય। શ્રીજી મહારાજ એક સમયે ઉગમણા બારના ઓરડાની ઓસરીએ પધાર્યા। ત્યાં ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન થયા। મહારાજની આગળ સર્વે સંતો અને હરિભક્તો એમની સભા ભરાઈને બેઠી હતી। ગવૈયા પરમહંસો હતા ને એ કીર્તન બોલતા હતા। એ વખતે પ્રેમાનંદ સ્વામી કીર્તન બોલ્યા, કેસે જાઉં પનિયા રોક્યો પણ ઘટવા, બાંસુરી બજાવે વાલો જમુના કે તટવા। હવે આ કીર્તન સાંભળ્યું તે સિદ્ધાનંદ સ્વામીના મનમાં સંકલ્પ થયો કે મને મહારાજની મૂર્તિ તો દેખાય છે, પણ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ કેવી છે? ત્યાં તો તરત શ્રી કૃષ્ણ ભગવાનની શ્યામ મૂર્તિના દર્શન થયા। કાંધે કામળી ને કેડે શીંગડી ખોસેલી, પગે લંગરવા અને હાથમાં ફૂમકાવાળી મોરલી વગાડે એવી મૂર્તિ સિદ્ધાનંદ સ્વામીને દેખાણી। અને સિદ્ધાનંદ સ્વામીને મહારાજની મૂર્તિ દેખાતી હતી ને એ બંધ થઈ ગઈ। શ્રી કૃષ્ણ પ્રભુની શ્યામ મૂર્તિ દેખાણી। પછી તો સ્વામી બહુ અકળાયા, પણ મહારાજની મૂર્તિ દેખાઈ નહીં અને શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ દેખાઈ। પછી તો સ્વામીને શરીરમાં પરસેવો બહુ વળી ગયો અને બહુ મૂંઝાણા। શ્રીજી મહારાજે આ જોયું એટલે મરક મરક હસતા જાય। મહારાજ હસ્યા ને તે પ્રેમાનંદ સ્વામીને એમ થયું કે આપણે ગામણું કરીએ છીએ ને એટલે મહારાજ હસતા લાગે છે। પછી તો સિદ્ધાનંદ સ્વામીએ હાથ જોડીને મહારાજને ઘણી વિનંતી કરી કે હે મહારાજ, તમે મને પ્રત્યક્ષ મળ્યા પછી હવે કોઈ દિવસ આવો સંકલ્પ નહીં કરું, માટે તમારી મૂર્તિ દેખાતી હતી ને એ મને દેખાય એવી કૃપા કરો। પછી તો તરત જ મહારાજની મૂર્તિ દેખાણી એટલે સ્વામી મૂંઝાતા બંધ થઈ ગયા। મહારાજે સ્વામીને બોલાવ્યા। મહારાજ કે કેમ થયું? સિદ્ધાનંદ સ્વામી કે મહારાજ, આ પ્રેમાનંદ સ્વામી કીર્તન બોલ્યા ને તો મને એવો સંકલ્પ થયો કે એ મૂર્તિ શ્રી કૃષ્ણ ભગવાનની કેવી છે? તે તરત જ શ્યામ મૂર્તિ દેખાણી, પણ તમારી મૂર્તિ દેખાતી બંધ થઈ ગઈ એટલે હું બહુ મૂંઝાણો। મહારાજે સર્વે સભાને કીધું કે ઉપાસક હોય તો આવા હોય, એટલે સભામાં હતા ને એ સર્વે ઘણું જ આશ્ચર્ય પામી ગયા। પછી મહારાજ કે પોતાના ઈષ્ટદેવ વિના બીજા અવતારની મૂર્તિ દેખાય પણ એમાં શાંતિ થાય નહીં, અકળાય અને મૂંઝાય। જ્યારે પોતાના ઈષ્ટદેવની મૂર્તિ દેખાય ત્યારે જ શાંતિ થાય અને રાજી થાય। એ ખરા ઉપાસકનો ધર્મ છે। એકવાર શ્રીજી મહારાજ ઉગમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા। પોતાના મુખારવિંદની આગળ સાધુ ને દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। એ વખતે મહારાજ તો બાઈઓ ઉપર બહુ કચવાણા। મહારાજ કે બાઈઓ જેવું કોઈ ભૂંડું નહીં, અતિ ગોબરિયું, તે હવેથી અમારા દર્શને પણ આવે નહીં અને અમારા માટે થાળ પણ બનાવે નહીં। એવી રીતે મહારાજ બાઈઓને ઘણું વઢ્યા। પછી મહારાજ અક્ષરવડીએ પધાર્યા। હવે એ વખતે મહારાજને જરા શરીરે કસર જેવું હતું, તે વારે વારે બહિર્ભૂમિ જવું પડે। પછી મહારાજ તો દિશાએ જઈ આવે અને હાથ ધોઈને કોગળા કરી અને ચરણારવિંદ ધોઈને ઢોલિયા ઉપર બેસે, પછી સગડીએ તાપે। એમ કરતાં રાત પડીને તે રાત્રિમાં પણ મહારાજને દિશાએ જવું પડે અને પાળાઓ હતા ને તે વારા ફરતી મહારાજ પાસે જાગતા। એમ કરતાં રાત્રિના 12 વાગ્યા પછી નાજા જોગ્યાને જાગવાનો વારો આવ્યો। મહારાજ બહિર્ભૂમિ ગયા અને નાજા જોગ્યાએ મહારાજના હાથ ધોરાવ્યા, પછી ચરણારવિંદ ધોયા। ત્યાર પછી કોરો રૂમાલ મહારાજને આપ્યો ને તે હાથ કોરા કરી ચરણારવિંદ નાજાએ લુગડા વચ્ચે કોરા કર્યા। પછી મહારાજ ડોલિયા ઉપર બિરાજ્યા। મહારાજ કે નાજા સગડી લાય, તાપવું છે। પછી નાજા ભગતે મહારાજ આગળ સગડી મેલી। નાજા ભગતે મહારાજ આગળ સગડી મૂકી, તે મહારાજ તો હાથ લાંબા કરીને તાપ્યા અને પછી ચરણારવિંદ સગડી સામા રાખીને તાપ્યા। પછી નાજા જોગ્યાને મહારાજ કે ખબરદાર થઈને જાગજે, હવે અમે સૂઈ જઈએ છીએ। એમ કહીને મહારાજ તો પડી ગયા। નાજો જોગ્યો દિવાલે ઓઠીંગણ દઈને બેઠા ને તે થોડીક વાર જાગ્યા
પછી એને ઊંઘ આવી ગઈ. હવે એ વખતે મહારાજે 3 રજાયું ઓઢેલી. તે ઊંઘમાં પડખું ફેરવું ને તે રજાયુનો છેડો સગડીમાં પડ્યો. તે એક સાથે 3 રજાયુના થોડા થોડા છેડા બળી ગયા. પછી મહારાજ જાગ્યા અને છેડા વલવી નાખ્યા. પછી મહારાજે નાજા જોગ્યાને જગાડ્યા. મહારાજ કે મેં તમને ખબરદાર થઈને જાગવાની ઘણી ભલામણ કરી હતી, પણ તું જાગ્યો નહીં. અને જો આ મોંઘી 60-65 રૂપિયાની રજાયું બળી ગઈ. દરબારમાં ડોશીઓને વઢ્યો ને તો એમની સાથે મેં વ્યવહાર કર્યું અને હવે પાછી આ રજાયું બાળી દીધી. હવે આપણે કેમ કરવું? નાજો જોગ્યો કે મહારાજ તમારા નામ ઉપરથી ગોળી રજાયું બળી ગઈ, તે બીજી બનાવશું. પણ હે મહારાજ તમે કુરાજી થાશો નહીં. મહારાજ કે જેની રજાયું હશે એને હૈયો ધ્રાસકો થશે ને, તારે તો શું, તું તો નાગા બાવા જેવો શું? એમ કહીને મહારાજ બહુ ઉદાસ થયા. મહારાજ કે હવે આપણે અહીંયા રહેવા નહીં. નાજા જોગ્યા મહારાજને હાથ જોડીને બહુ વિનંતી કરી, પણ મહારાજ માન્યા નહીં. મહારાજ કે તારે અમારી સાથે આવવું હોય તો ચાલ, નહીંતર અમે એકલા જઈશું. નાજો જોગ્યો કે મહારાજ આપણે એક કામ કરીએ, આ રજાયુના છેડા બળી ગયા ને એ બાબતની ડોશીઓને જાણ કરવી. જો ડોશીઓ કુરાજી થાય ને તો આપણે ચાલી નીકળશું, અને જો રાજી થાય અને કાંઈ બોલે નહીં ને તો આપણે અહીંયા રહીએ. મહારાજ કે કાલે અમે ડોશીઓને બહુ વઢ્યા અને વેર કર્યું, અને આજે રાતે એની રસોઈયું રજાયું બાળી દીધી. હવે કયા પ્રકારે ડોશીઓ રાજી થાય? તું તો મૂર્ખ છે તો પૂછવા જઈશ. નાજો જોગ્યો કે મહારાજ મને જવા તો દ્યો, જોઈએ તો ખરા શું કહે છે ડોશીયું. મહારાજ કે બહુ સારું, ત્યારે જા. પછી નાજો જોગ્યો દરબારમાં ગયા. દરબારમાં બધાય ઉદાસ થઈને બેઠેલા. નાજા જોગ્યાને જોયા ને તો બધાએ વાતો કરવા માંડ્યા કે મહારાજના કંઈક સારા સમાચાર લાવ્યા હશે. એમ કહીને સર્વે બાઈઓ નાજા જોગ્યાને પૂછવા લાગી કે મહારાજની તબિયત કેમ છે, હવે તો સારું થયું હશે ને? નાજો જોગ્યો કે મહારાજ તમને વઢ્યા છે અને વળી તમારી રજાયું બાળી દીધી. તે ઉદાસ થઈને એમ કહે છે કે હવે અમે નહીં રહીએ. મહારાજ તો ઘણા ઉદાસ થઈ ગયા છે. પછી નાજા જોગ્યાને ડોશીયું કે રજાયું બળી ગઈ તો મહારાજના નામ ઉપરથી બળી ગઈ. અમને વઢ્યા એનું પણ અમારે કાંઈ નથી, માટે તમે ઝટ મહારાજ પાસે જાઓ અને મહારાજને કહેજો કે મહારાજ સર્વે ડોશીઓ રાજી છે, તમે ઉદાસી થશો નહીં. પછી નાજો જોગ્યો મહારાજ પાસે આવ્યા. આવીને કહે મહારાજ તમે ડોશીઓને વઢ્યા અને રજાયું બળી ગઈ, એનું ડોશીઓને કાંઈ નથી. અને ડોશીઓ તો એમ કહે છે કે આ બધો દરબાર તમારે અર્થે કુરબાન છે, પણ મહારાજ ઉદાસ થાય નહીં. અને હે મહારાજ આ ડોશીઓ તો તમારા દર્શન વિના 2 દિવસથી કોઈ જમ્યા નથી. તમારા દર્શન વિના બધા સૂન મૌન થઈને બેઠા છે, બહુ દિલગીર છે. અને બીજું તો ડોશીઓને કાંઈ નથી, એક તમારા દર્શનની તાણી છે. મહારાજે નાજા જોગ્યાને કીધું કે એવું હોય ને તો ડોશીઓને કહો કે છેટેથી અમારા દર્શન કરે. પછી નાજા જોગ્યાએ દરબારમાં જઈને ડોશીઓને કીધું કે મહારાજ કહે છે કે છેટેથી અમારા દર્શન કરી જાય. ડોશીઓ તો બહુ રાજી થયા. અને મહારાજ એ વખતે અક્ષર ઓરડીની ઓસરીએ બિરાજમાન હતા. પછી ડોશીઓ બધા આવ્યા તે આંબલીના વૃક્ષ પાસે ઊભા રહ્યા અને અહીંયાથી મહારાજના દર્શન કર્યા. એટલે દર્શનના વિયોગનું જે દુઃખ હતું ને એ દુઃખ મટી ગયું. હવે મહારાજ તો ડોશીનું સામું પણ જુએ નહીં અને રજાઈ 2 હાથે ઊંચી કરી અને બળેલો છેડો ડોશીઓને દેખાડે, બતાવીને એક બાજુ મૂકે. પછી બીજી રજાઈ લીધી, એ પણ 2 હાથે ઊંચી કરી અને બળેલો છેડો બતાવ્યો, પછી એક બાજુ મૂકી. પછી ત્રીજી રજાઈ લીધી અને એને પણ બળેલો છેડો બતાવ્યો અને પછી એક બાજુ મૂકી. ડોશીઓ કે મહારાજ રજાયું બળી ગઈ તે ઘોડી તમારા નામ ઉપરથી ગઈ, પણ અમે તો તમારા નામ ઉપર બધો દરબાર કુરબાન કરી નાખીએ, અમારે એનો લગારે ખરખરો થાય નહીં. રજાયું બળી ગઈ છે ને તે એટલું કાપડ ઉમેરીને સાંધીને અમે રિપેર કરશું, એ સારી થઈ જશે, માટે તમે અમારા ઉપર રાજી રહેજો. એમ કહીને સર્વે ડોશીઓ દરબારમાં આવ્યા. પછી મહારાજ તો રાજી થયા
તે નાજા જોગ્યાને કે તું દરબારમાં જા, અમારા માટે થાળ બનાવે અને દરબારમાં બધાય ભૂખ્યા છે ને તે એમના માટે પણ જમવાનું બનાવે. આવી રીતે ડોશીઓને કહી જાય. પછી થાળ થયો તેમ બ્રહ્મચારી મહારાજ પાસે લઈ આવ્યા. મહારાજ અક્ષર ઓરડીને ઉતરાદે મુખારવિંદે જમવા બેઠા. મહારાજ તો સારી પેઠે થાળ જીમ્યા. પછી બ્રહ્મચારીએ ચડું કરાવ્યું ને એટલે હાથ ધોઈને જળપાન કર્યા અને મુખવાસ જમીન મહારાજ ઢોલીએ બિરાજમાન થયા. પછી થાળની પ્રસાદી બ્રહ્મચારીએ દરબારમાં આપીને એટલે સર્વે રાજી થઈને જમતા હતા. એક સમયે શ્રીજી મહારાજ ઉગમણા બારના ઓરડાની ઓસરીએ ઉગમણે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને પડખે રામપ્રતાપભાઈ બેઠા હતા અને ઢોલિયાની આગળ રઘુવીરજી મહારાજ બેઠા હતા અને એમની બાજુમાં અયોધ્યા પ્રસાદજી મહારાજ બેઠા હતા. એ સમયે નાના બદ્રીનાથજી ફળિયામાં રમતા હતા અને જમના પણ ફળિયામાં રમતા હતા. એ વખતે લક્ષ્મી બાગેથી હરજીભાઈ આવ્યા. તે મહારાજના દર્શન કર્યા અને મહારાજને હાર પહેરાવ્યો. એક હાર રામપ્રતાપભાઈને પહેરાવ્યો અને રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજીને પણ હાર પહેરાવ્યો. પછી મહારાજે પોતાની કોટમાંથી હાર કાઢીને ઊંચો કર્યો અને બદ્રીનાથ અને જમના રમતા હતા ને એમને બોલાવ્યા. મહારાજ કે લ્યો હાર. એટલે બે જણા મહારાજ પાસે આવ્યા. તો મહારાજે તો હિન્દુસ્તાની ભાષામાં જે હાકલ કરીને તે બે જણા ભાગી ગયા. પછી ફરીવાર એ જ પ્રમાણે બોલાવ્યા. એટલે બે જણા આવ્યા પણ મહારાજે હાકલ મારીને તો ફરીવાર ભાગી ગયા. પછી મહારાજે ત્રીજી વાર બોલાવ્યા. મહારાજ કે લ્યો હાર. તે જમનાએ તો ચોકમાંથી જ કહી દીધું કે મહારાજ હું તો મારા દાદાનો હાર લઈશ પણ તમારો હાર અમારે નથી જોઈતો. પછી બદ્રીનાથ રમતા હતા ને ત્યાં એમને બોલાવ્યા. એ આવ્યા તે મહારાજે પાછી હાકલ મારી તે ભાગી ગયા. એવી રીતે મહારાજે 5 વખત બદ્રીનાથને હાકલ કરી અને 5 વખત ભાગી ગયા. પછી 6ઠ્ઠી વાર મહારાજે બદ્રીનાથને બોલાવ્યા. આવ્યા ને એટલે મહારાજે હાર આપ્યો અને એમના ઉપર અતિશય રાજી થયા. બદ્રીનાથ ઉપર રાજી થયા એવા જમના ઉપર ન થયા. મહારાજ કે ઈચ્છારામનો પરિવાર છે ને એ કોમળ સ્વભાવવાળો છે અને રામપ્રતાપજીભાઈનો પરિવાર એ જરા આકરા સ્વભાવવાળો છે. કેમ કે એ તો શંકરસણનું કુળ છે. હવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલાની બીજી જે કથા તે આપણે આગળ કહીશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.